ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચતા જગતનો તાત પાયમાલ થયો છે। લાલ કાંદાના હબ ગણાતા ભાવનગરમાં 20 કિલો ડુંગળીના ભાવ માત્ર 50 થી 150 રૂપિયા બોલાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એક તરફ કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું છે તો બીજી તરફ ઉત્પાદન ખર્ચ સામે અડધો ભાવ પણ મળતો નથી। હાલત કફોડી બનતા રોષે ભરાયેલા ખેડૂતોએ સરકાર પાસે ડુંગળીની નિકાસ અને સબસિડી આપવાની તાકીદે માગ કરી છે। ત્યારે જે મોળવાના દાડિયા થાય છે અને અહીંયા લાવવાનું ટ્રાન્સપોર્ટ ભાડું થાય છે અને અહીંની જે કમિશન છે અને ઠેલા અને બારગામનો જે કાંઈ પણ ભાવ થાય એ પણ પૂરતા મળતા નથી। ખેડૂતોને અત્યારે ઓછામાં ઓછા 3 થી 4 હજાર રૂપિયા લાવવામાં પણ તૂટે છે। એટલે હવે ખેડૂતો ડુંગળી લાવવાના બદલે કટર મારવાનો વારો આવશે અને અત્યારે સરકાર કોઈ પણ ધોરણે ધ્યાન દેતા નથી। જ્યારે કસ્તુરી એમ કે મોંઘી થાય તો ગરીબોની કસ્તુરી બની જાય છે, તો અત્યારે મોંઘી થઈ છે તો ખેડૂતોને સરકારને લાભ દેવો જોઈએ। અત્યારે આ વર્ષે જે માલનું ઉત્પાદન જો યોગ્ય આવતું હોય તો કદાચ 200-300 રૂપિયા ભાવ રહે તો પણ ખેડૂતને મજૂરી મળી રહે, પરંતુ આ વખતે ઉત્પાદન ત્રીજા ભાગનું પણ નથી। એટલે અત્યારના જે ભાવ માર્કેટમાં છે એમાં હું એવું ચોક્કસ કહી શકીશ કે 500 રૂપિયા આવે તો કંઈક એમને વળતર વળે, બાકી અત્યારે એને ઉત્પાદન કરેલો ખર્ચ પણ ન નીકળે એવી પરિસ્થિતિ છે। સરકારને આ વિષયની અમે ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રીને રજૂઆત પણ કરવાના છીએ કે અગાઉના વર્ષોમાં ખેડૂતોની જ્યારે આવી હાલત થઈ છે ત્યારે સરકાર એમની પડખે ઊભી રહી છે, તો આ વર્ષે પણ આશા અને અપેક્ષા છે કે ખેડૂત હિતમાં યોગ્ય નિર્ણય કરશે। હાલ ખેડૂતોની હાલત છે તે ડુંગળીને લઈને કફોડી બની છે, કારણ કે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી છે તેના ભાવ હાલ ગગડી ગયા છે। વાત કરીએ તો જે પ્રકારે કમોસમી વરસાદ અને નબળી ગુણવત્તાવાળી ડુંગળી છે તેને લઈને ખેડૂતોની હાલત છે તે પડ્યા પર પાટું પડ્યા સમાન બની છે, કારણ કે ભાવનગરમાં હાલ ડુંગળીનો ભાવ છે તે 50 રૂપિયાથી લઈ 150 રૂપિયા સુધી મણનો ભાવ છે તે બોલાઈ રહ્યો છે। જેના કારણે જે ખેડૂતો ડુંગળીનો જે ખર્ચ છે 1 વીઘે 25,000 રૂપિયા થતો હોય છે તેની સામે માત્ર 12 થી 15,000 રૂપિયાનો ખેડૂતોને ખર્ચ છે તે આવે છે, હાલ ભાવ આવે છે, જેને લઈને ખેડૂતો છે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ખેડૂતોની જે ડુંગળી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા નિકાસ કરવામાં આવે અને જે નિકાસ કરવામાં આવે જેમાં પણ ડુંગળીને ગુણવત્તા મુજબ નિકાસ કરવામાં આવે છે તેની જગ્યાએ અહીંના ખેડૂતોને કોઈ ફાયદો થાય તેવી સબસિડી સાથેની નિકાસ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે, જેથી કરીને આગામી સમયમાં ભાવનગર છે જે ડુંગળીનું હબ કહેવાય છે ત્યાં ડુંગળીને લઈને ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે તે આગામી સમયમાં ખેડૂતો છે તે ડુંગળીની મુશ્કેલી દૂર કરી શકે અને જે ડુંગળી પકાવતા ખેડૂતો છે તે આગામી સમયમાં પણ ડુંગળી પકાવી શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય, જેથી કરીને સરકાર પાસે ખેડૂતો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। અલ્પેશ ડાભી, TV 13 ભાવનગર।